ધોરાજીના મોટા ગુંદાળામાં લોકોનો રોડ બાબતે વિરોધ। મોટા ગુંદાળા ગામમાં રોડ રસ્તા તોડી નાખ્યા બાદ રિપેર નથી થયા। સરપંચ દ્વારા ગટર વ્યવસ્થા કરવામાં આવી પરંતુ રોડનું રિપેરિંગ ના કરવામાં આવ્યું। ઘણા સમયથી મેઇન બજારોમાં રોડ પર કાંકરા નાખવાથી લોકો ત્રાહિમામ। સરપંચોની અનેકવાર ગ્રામજનો દ્વારા રજૂઆત થતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં। ગ્રામ લોકો રસ્તા પર આવી વિરોધ નોંધાવ્યો બેનરો સાથે। સુતેલી પંચાયત પર કાર્યવાહીની ગ્રામ લોકોને માંગ। રિપોર્ટર ફિરોજ ચુનેજા, ધોરાજી। મોટા ગુંદાળા ગામે ઘણા ટાઈમથી આખા ગામની અંદર રોડ ખોદી અને ગટરો નાખી દીધી, તે પછી રોડ રિપેરિંગ કરવાનો કોઈ પાસે ટાઈમ નથી। આજ 1.5 વર્ષથી ગામ આમથી આમ વલાખા મારે તો સરપંચ દ્વારા કોઈ જવાબ દેવામાં આવતો નથી, કોઈ ધારાસભ્ય દ્વારા દેવામાં આવતો। ઈ બાબતે અમે આજ રજૂઆત કરેલી પણ કોઈ અમને ઈ પ્રકારે કોઈ જવાબ જ નથી દીધો। એના અનુસંધાને અમે આ રોડ બંધ કરી દીધો હતો। પછી સરપંચ દ્વારા આવવામાં આવ્યા, એના મોઢેથી એવું કીધું કે 4 મહિનાથી ગ્રાન્ટ આવી ગઈ છે પણ અમે અત્યારે રોડ કરવાના નથી કે તમે અમને ટાઈમ આપો। એટલે અમે એની પાસેથી લખાવી લીધું અને 30 દિવસનો એને અમને ટાઈમ આપ્યો છે। એટલે કહેવાનો મતલબ એવો છે કે આવા કોઈ કાર્યક્રમ કરી તો જ આ સરપંચ, ધારાસભ્ય હોય, સાંસદ હોય તો જ આ બધા જાગે છે, બાકી કોઈને કાંઈ પડી નથી। બધા એના ઘર ભરવામાં જ રેડી છે। આ ગામમાં એવી ચર્ચાઓ થતી હોય, હું એવું નથી કહેતો પણ ગામ એવું કહે છે કે સરપંચે 25 લાખનું દેણું ભરી નાખ્યું આ પંચાયતમાંથી। એટલે કે કાયદેસર રીતે હિસાબ માંગવામાં આવે, કાયદેસર રીતે હિસાબ બધે કરવામાં આવે તો મોટા ગુંદાળા ગ્રામ પંચાયતમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર છે, જેનું તમે આ સેમ્પલ જોઈ શકો છો। કાર્યક્રમમાં એવું હતું કે અમે મોટા ગુંદાળા ગામનો જે બહુ જર્જરિત રોડ હતો, મેઇન રોડ, એને અમે બંધ કરી દીધો હતો કારણ કે ગાડી કે 2 વ્હીલ હાલે એટલે પાણા ઉડીને સીધા દુકાનમાં આવતા ને કોઈક માણા બેઠું હોય, લાગે છોકરા રમતા હોય અને સરપંચ દ્વારા કોઈ ધ્યાન દેવામાં આવતું નહોતું। એટલે અમે મેઇન રોડ બંધ કરી દીધેલો અને સરપંચને જાણ કરેલી, પછી સરપંચ આવ્યા। તમારે જે સરપંચ દ્વારા 30 દિવસની જે બંધારણ આપ્યું છે, જો એમાં નહીં કરવામાં આવે તો ગામ બધું આખું ભેગું થશું અને પંચાયત બરખાસ્ત થાય અને સરપંચને પણ જેલમાં જવાનો વારો આવશે કારણ કે સરપંચે આ એક કામની હજારો કામ એવા નથી કર્યા કે જે એને ચોપડા ઉપર કરાવી લીધેલા છે। ગોપાલભાઈ મોટા ગુંદાળાના સરપંચ, જે ગામજનોનો પ્રશ્ન હતો ચાલુ ચોમાસે કે રોડ બનાવો, સિમેન્ટ રોડ બનાવવામાં જયારે વરાપ હોય 30 દિવસની વરાપ જયારે નીકળશે ત્યારે હું રોડ બનાવી આપીશ, એવી રીતની મેં બાંહેધરી આપી દીધી છે। સરપંચ ગ્રામ્ય લોકો તમારો આક્ષેપ કરી રહ્યા છે કે ગ્રાન્ટ તો 5 લાખ રૂપિયાની કેટલા સમય પહેલા આવી ગઈ છતાં સરપંચ નથી બનાવી રહ્યા, શું કહેવું? નહીં સાહેબ, એવું કોઈ હોતું નથી। ગ્રાન્ટ આવી વરસાદ ચાલુ હોવાથી રોડ બનાવેલો નથી। ગ્રામ લોકો એવું કહે છે જેટલી બી ગ્રાન્ટ આવે છે સરપંચ તો કામ જ નથી કરતા। ગામ લોકોને જોવાની છૂટ, ગ્રાન્ટ આવે છે તાલુકા પંચાયતની અંદર તપાસ કરીએ। આ જે ગ્રાન્ટ આવી, તમે ક્યારે આવી ગ્રાન્ટ ને શું કામ પાડતી, શું કામ નથી કરવાનું કારણ શું? વરસાદને કારણે કામ કરેલું નથી। ગ્રાન્ટ કેટલા સમય પહેલા આવી? ગ્રાન્ટ ટૂંક સમય પહેલા આવેલી છે। અત્યારે જે શમશાનનો રસ્તો છે, શમશાન જવા માટે તકલીફ પડે, પછી લોકોને કોઈ બીમારી હોય 108 ના આવી શકે, એનું શું નિરાકરણ કરે? નહીં સાહેબ, એવું કોઈ છે નહીં। શમશાને જવા માટે 108 ના આવે એ વસ્તુ છે નહીં। ત્યારે રસ્તો બાજુની બજાર ખુલ્લી છે, આજે ગટર નાખી છે, ચાલુ વરસાદ હોવાથી પિચકાઈ તો રહેવાની છે। શું તમે કેટલા દિવસમાં કામ પૂરું કરશો? સાહેબ ગટર તો નખાઈ ગઈ છે ને, હવે પછી ગવર્મેન્ટ અમને જેમ પૈસા આપતા જાય છે એમ કામ કરતા જશે। રોડનું કામ કેટલા સમયમાં પૂરું? એટલે આજે રોડ જે મેન બજારનો છે તે રોડ વરાપની વાત છે, 30 દિવસની વરાપ થાય એટલે રોડ કરી આપશું। ગ્રાન્ટ કેટલા રૂપિયાની આવી છે? 5 લાખની। મારું નામ મહેશ કાચા, મોટા ગુંદાળા। આ સરપંચે આ જો ગટરની લાઈન નાખી, હાલે હતી તો છતાંય બીજી નાખી। આમાં અત્યારે સાધન નથી હાલે એમ કે નથી એમ્બ્યુલન્સ, ક્યાંય કોઈ બીમાર માણસ પડે તો એમ્બ્યુલન્સ નથી અંદર આવી શકે એમ, કે શમશાને કોઈનું અવસાન થયું હોય તો એમાં નથી જઈ શકે। એ રસ્તો જો આ એને ગટર ખોઈ દીધી, પેક થઈ ગયો, શું કરવાનું? તકલીફ પડે વાત જવા દો તમે, આમાં હલાતું નથી એવી કિચકાણ થઈ છે। આ એને અત્યારે કરાય કે શિયાળામાં ઉનાળામાં કરાય? એને ના પાડી તો એને ખોદી નાખ્યો, બોલો શું કરવાનું? બીમાર વ્યક્તિ હોય તો એને આમાં કેમ કરીને એમ્બ્યુલન્સ કેમ કરીને આવે ને કે આમાં લઈ જવા કેમ? આ 108 અંદર આવી શકે એમ નથી। હા, જો ઈ તકલીફ છે આમાં। આ કઈ રીતના શમશાને જવાનું એમાં અહીંથી લઈને ને? હવે આ રોડ રિપેર કરો, એને આ વાહવાઈ થઈ જાવ, એની બદલે એને કઈ કર્યું જ નહીં, આમને પારા કરીને વૈયા ગયા। બેન વલ્લભભાઈ નરિયાદાળા, શું તકલીફ છે? અમારો રસ્તો નથી અને એમ્બ્યુલન્સ અમે આવે એક સ્થાનથી અમારા છોકરા બીમાર થાય તો અમે શું કરીએ? અત્યારે ક્યાં લઈ જવા? અમારે આ મજૂરી માણસ છે અને અમારા વેરા કોઈના બાકી નથી।
ગામના વેરા બાકી છે તો કે અમારો વેરો ક્યાંય બાકી નથી ભાઈ. વેરા લઈ જઈને બધા ખાઈ ગયા. કેવી તકલીફ? તકલીફ આ જોયા વેર તકલીફ છે પણ આ ગેરેમાં પડે અને એમ્બ્યુલન્સ આવી એકતી નથી અહીં. અને જ્યાં હત્યાનો વટા વધે અહીં હોતી નો છે અમારે. કયો એમાં ખોબલે ને ધોબલે મત દીધા હતા અને મતમાં મત એટલા અમે દીધેલા ભાઈ.